નમસ્તે મિત્રો, તમે જોઈ રહ્યા છો જેકેના જોક્સ. સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ પર. તો વિડીયોને અંત સુધી જોજો અને જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ. આપણા ગુજરાતીની તો વાત જ ન થાય. ભાઈ આ તો 100% સાચી વાત જ છે. કારણ કે આપણા જ્યાં જ્યાં ગુજરાતી હોય છે ત્યાં કાયમ મોજે જ હોય છે, જલસા જ હોય છે, મોજે દરિયા હોય છે. એટલા માટે આ કેવું છે. ચલો જરૂર જોક્સ શરૂ કરીએ. રાજકોટમાં એક યુપીના બેન નવા રહેવા આવેલા ને તે પણ આપણા ગુજરાતની પડોશમાં. તો વાર્તા પૂરી. હવે એકવાર કરવા ચોથના દિવસે આ યુપીના બહેને આપણા ગુજરાતી બહેનને પૂછ્યું કે બહેન આપ કરવા ચોથ કા વ્રત નહીં કરત કાં? તો આપણા ગુજરાતી બહેન એને જવાબ આપે છે કે અરે ગાંડી, મારે જોવાનું જ ન હોય, મેં પહેલાથી જ જોઈને ઓળખીને પારખીને જ લીધો હોય છે. તો તેને હવે આ પાછો ફરીને શું સાયણીમાં જોવાનો, અને ફરીને જોવાથી એ કાંઈ રૂપાળો નથી થઈ જવાનો. તો જોયું ને, આવા છે આપણા ગુજરાતી બહેન. વિચારો આ જવાબ સાંભળીને યુપીના બહેનની શું હાલત થઈ છે. આવા છે આપણા ગુજરાતી લોકો. તો ચાલો આપણે એક આવો બીજો જોઈએ જોક્સ. એકવાર આપણા ગામડાના ભાઈ એક મોટી હોસ્પિટલમાં ગયા અને એક બોર્ડ મારેલું હતું. એ જોઈને જોરથી બૂમો પાડવા લાગ્યા કે ડોક્ટરની મા બેન ક્યાં છે, ડોક્ટરની મા બેન ક્યાં છે. આ સાંભળીને નર્સ આવીને બોલ્યા કે ડોબા પહેલા વાંચતા તો શીખ, ડોક્ટર નિમાબેન લખેલું છે. જોયું ને, શબ્દનો અનર્થ કરી નાખ્યો. તો આ છે આપણા ગુજરાતી લોકો કે જે આ કાયમ મોજ જ કરાવે છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ જરૂર કરજો. અને આવા જ બીજા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો તમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.